જ્યાં પ્રાઇડ લિસ્ટ તો ક્યાંય બતાવેલું જ નથી. હોવું જ જોઈએ ને સર. હા યોગ્ય તો નથી, હોવું જોઈએ. સર આ એએમસી મલ્ટી લેવલ પાર્કિંગ છે, આ જગ્યામાં એમઆરપી લિસ્ટ કોઈ લખેલું નથી, કેટલા કલાકના કેટલો ચાર્જીસ, પણ ગવર્મેન્ટનું ગાઈડલાઈન એવું કહે છે એએમસી નું કે હોવું જોઈએ અને કોન્ટ્રાક્ટ ઉપર આપેલા, તમારા હિસાબથી નથી લાગેલું, યોગ્ય છે સર? યોગ્ય તો નથી, હોવું જોઈએ. કારણ કે તમને કેટલા કલાકનો શું ચાર્જ તમને ખબર જ નથી સર. નથી ખબર, નથી ખબર. અને જે અમાઉન્ટ કે હોવું જ જોઈએ ને સર. હા એએમસી નું મલ્ટી લેવલ પાર્કિંગ છે, અહીંયા બધા રૂલ્સ લખેલા છે, પાર્કિંગ નો ચાર્જ તમને ખબર નથી, આ જે કે આપવો પડે છે, હોવું જોઈએ કે ના હોવું જોઈએ? આપણે રિવરફ્રન્ટ પર આવેલા મલ્ટી લેવલ પાર્કિંગ જે છે, જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપેલું છે, જ્યાં ઘણા ખણા અમને પબ્લિકના એવા રિવ્યુના કારણે અમે આજે અહીંયા આવેલા છીએ, જ્યાં પ્રાઇડ લિસ્ટ તો ક્યાંય બતાવેલું જ નથી. જે 1-1.5 મહિના ત્યાં જે પ્રાઇડ લિસ્ટની વાત કરે છે કે અમે બનાવવા દીધેલું છે, હજી સુધી પણ અહીંયા ક્યાંય પ્રાઇડ લિસ્ટ લગાડેલું નથી. આપણે જે દંડની પણ જે રકમ છે એ બધી રકમ બતાવેલી છે, પણ જ્યાં ક્યાં પ્રાઇડ લિસ્ટ લગાડેલું નથી. ક્યાંક ને ક્યાંક માણસોને ખરાબ અનુભવ થઈ રહ્યા છે કે 20 રૂપિયા જ્યાં ચાર્જ થઈ રહ્યા છે, 10 રૂપિયાની જગ્યાએ 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા લગીના પણ ચાર્જ થવા જઈ રહ્યા છે. જે કલાકના 10 રૂપિયા ગણવામાં આવે છે, તો અહીંયા આપણે 20 રૂપિયા પણ કહે છે, 50 રૂપિયા પણ કહે છે. ઘણા ભાવ વધારી અને એના અંદર ખીચામાં નાખી રહ્યા છે જે પબ્લિકના પૈસા. તો કેટલા લેવલે આ સત્ય છે તમે પણ જણાવજો અમને.